હું મિર્ઝાપુરાથી આવ્યો હતો. તમે 2 દિવસ પહેલા મારી એક ટીમના માણસે ફોન કર્યો હતો. બરાબર. તમને 2 દિવસથી હું ફોન કરી રહ્યો છું. હા હા બીજા નવા નંબરથી ફોન કરી રહ્યો છું. હા, હા. તો સાહેબ તમે કોના પગારથી નોકરી કરો છો? અમારા પગારથી કે ભાજપના પગારથી? સરકારના પગારથી. સરકારના પગારથી. તો સરકારને પૈસા ક્યાંથી આવે છે? તમે તમે આ રેકોર્ડિંગ બંધ કરો. કેમ સાહેબ? ચાલુ રહેશે સાહેબ. તમે કાયદેસર વાત કરો. તમે આ રેકોર્ડિંગ બંધ કરી દો. બરાબર, આપણા અહીંયા ઓફિસમાં આ રીતે નહીં ચાલો ભાઈ. નહીં તમે બોલાવો, પોલીસ બોલાવો, કાયદેસર છે, રેકોર્ડિંગ છે. હા બોલાવો. લીગલ છે. ભાઈ આપના બહાર લઈ જાઓ. ના જવાય બહાર. ચાલુ રાખો ફોન. કોઈ મારી પત્ર હોય સરકારનો લાવો. આવી રીતે તમે વાત ના કરી શકો. બરાબર સાહેબ કોઈ તમને તમે મોટી વાત ના કરી કરો, તમને ચાલુ છે સાહેબ. કોઈ મોટી વાત નહીં કરી તમારી કરો. જોડે. બાકી બીજી કોઈ વાત ના કરશો. બીજી કોઈ વાત એટલે તમારી જે સત્તા પર તમે બેઠા એની વાત છે અમારે. ત્યાં ફોન કરી દો પોલીસના બ્રહ્મચારી વાત હા, કરે બોલો. એકવાર. આ વાત કરાવો બ્રહ્મણ સાહેબ ને કે હા. ખોટું શું કર્યું, જાહેરનામું ભંગ કર્યું, બેહાડો તમે લોકોમાં. ખાલી વાત કરો, તમારે જે ઓફિસની વાત કરવી હોય. તો વાત મારા ગામમાં પાણી નથી આવતું, બેનનું ઘર તૂટી ગયું, તમને ફોન કરીએ તો ફોન નહીં તો ઉઠાવો. અમારા મારો નંબર બ્લેકમાં કેમ નાખ્યો તમારે? તલાટી જોડે વાત તમને થઈ ગઈ. સરકારી નંબરમાં ફોન કરો, તમે કેમ બ્લેકમાં નંબર રાખો સાહેબ તમારો? પ્રમોદ સાહેબ, મારા ઓફિસમાં એક માણસ આવે છે જે મારું રેકોર્ડિંગ કરે છે અને સાહેબ મને થોડું ધમકી આપે છે. ના ના, ધમકીને રેકોર્ડિંગ વિડિયો ચાલુ જ છે. વિજય બારૈયા નામ છે, બોસ સાહેબ. મારું નામ વિજય બારૈયા, અમારી પાર્ટીનો મેમ્બર છે. હા, ધમકી આપીએ તમે પ્રૂફ આપો, હું પ્રૂફ આપું, રેકોર્ડિંગ છે, વિડિયો છે મારી જોડે. બરાબર. એવું કોઈ સરકારનો પરિપત્ર નથી. જાહેર જગ્યા છે, તમે જાહેર જગ્યા પર બેઠા છો, અહીં કેમેરા શૂટિંગ ઉતરે, તમે મારો નંબર બ્લેક માટે આમ નાખ્યો છો. પહેલા મહેરબાની કરી. ના ના, નહીં બંધ થઈ ગઈ. આ તો માનો નહીં. પછી હું તમને કાયદેસર નહીં, અમને પોહાશે. આ તો બસ, વાંધો નહીં. આપણે લઈ જાઓ ઘર ભાઈ. ના ના જાય એ વાત. બહાર લઈ જાઓ. સાહેબ અરજદાર છે મારા ગામના, કેમ બહાર જાય? પણ બેસો ને. તમે તમારું કામ કરજો. તમને તકલીફ છે, ખોટું કરી રહ્યા છો. તમે સાહેબ ખોટું કરી રહ્યા છો. કાયદેસર વાત કરે છે તમારી જોડે. તમે ફોન નથી ઉઠાવતા એટલે અમારે આવવું પડે છે. કરો ચાલો. અમે આ કરો રેકોર્ડિંગ ચાલુ કરો સાહેબ. તમે ફોન નથી ઉઠાવતા, અમારો નંબર બ્લેકમાં નાખો એટલે સાહેબ અમારે આવવું પડે છે. મારા કામ હતું એટલે હું કઈ કામ નતો. હા. બરાબર, તમારો ફોન આવ્યો હોય છે. સાહેબ હું તમને બતાવું, આ જોવો તમે, મેં કેટલા ફોન કર્યા તમને. તમે મારો નંબર બ્લેકમાં નાખ્યો, મેં ડીડીઓ સાહેબને ફોન કર્યો, તમારા ફોનમાં રેકોર્ડ કરાવું, તમારો સીડીઆર કરાવો, ડીડીઓ સાહેબનો ફોન આવે એટલે તમે મારો નંબર બ્લેકમાંથી કાઢ્યો છે. તમે ભાઈ બોલાવો ભાઈ એમના. હા બોલાવો, પ્રોટેક્શનથી અમે તૈયાર જ છીએ પ્રોટેક્શન જવા માટે. પીએ ને બોલાવો, મેં વાત હા, કરી વાત છે. કરો. પેલા બેને કહી દો, પેલા બેન પોલીસ વાળા. આજ તમે ફોન કરી કહી દો. બોલાવો પોલીસને. બસ તમારે અમારી વાત છે, તમારે સાંભળી નહીં, તમે ફોન તમારા કરી દો. પાણી બાબતમાં મેં તમે વાત ખરીદી જે વખત ક્યારે કરી? તમે રાતે ફોન કર્યો. મેં નતો કર્યો એ. તમે રેકોર્ડિંગ કરી હા, recording viral કર્યું અમે. વાયરલ કરી બરાબર, તે વાત કરી હતી આપણે. હા, વાત કરી. કે ભાઈ પાણી તો પ્રશ્નમાં આજ સુધી અમારે મિર્ઝાપુરા ગામમાં ધોળીકુઈનો પ્રશ્ન હતો પાણીનો. હા. તમે તાલુકા વિકાસ અધિકારી, તમે જે વિઝિટ કરી? સાહેબ વિઝિટ બી તમારી સાહેબ મારી આપણો એસડીએમ સાહેબને સમય છે, હા. તારાપુર મામલતદાર સાહેબને હા. સમય છે, તો આપણે હા. સમય કેમ નથી સાહેબ ત્યાં જોવા બીજે કેમ? મને અમે અરજી બીજા મળી. ગામમાં વિજય મને અરજી મળી જ નહીં તમારી. એટલે અરજી મળે પછી જ કામ થાય એવું છે. પણ ડિઝાસ્ટર મેન્યુઅલ સાહેબ 24 કલાક રોકાવાનો આપણો ઓર્ડર છે. સાહેબ, મારો- ડિઝાસ્ટર મેન્યુઅલ કાઢો છે, હું તમને મારી સમજાવું વાત ડિઝાસ્ટરમાં તમારે શું કામ પણ કરવાનું છે. સાહેબ અમે રીંજા નભોઈ અમે આ બે ગામમાં હતા જ્યારે મામલતદાર સાહેબ તમારા ત્યાં આવ્યા હા. હતા બિલનાપુરા. એટલે અમને સાહેબ એવું કીધું કે તમે રીંજા નભોઈ રહો, હું ત્યાં તમારા આટમ મારી આવું છું એમ. જેટલી એસી છે રૂમમાં આપણે એક જ છે. એક જ છે, એટલે એસીમાં જ બહાર નહીં નીકળે સાહેબ. ના એવું નથી. તો સાહેબ તમે મિર્ઝાપુરા ગામની વિઝિટ લીધી. હું તમને આ મિર્ઝાપુરા વિસ્તાર તમારી visit હું લઈ જઈશ. હું તમને કહું 50 વિડીયો 50 એપ્લિકેશન તમારી જ ઓફિસમાંથી તમે કાઢો એટલે તમને અહીં મળશે કે ભાઈ આ ગામનું છે. તમે જવાબદાર અધિકારી તરીકે તમે હું કહી જ ના શકો, મને જાણ નથી. તલાટી કે મંત્રીની મીટિંગ અમે દર ગુરુવારે લઈએ કરીએ તો તમારા તરફ તમને નહીં કહેતો. મને જાણ તમને નથી પૂછ્યું છે? કરી, મને જાણ નથી કરી એમને નથી કોઈ પણ પીઆઈ સાહેબ છે આપણા બ્રહ્મભટ્ટ સાહેબ, બરાબર? હા, હા. કઈ ગુનો બન્યો, સાહેબ એમના કામમાં હોય તો એમના નીચે કોન્સ્ટેબલ, જમાદાર, પીએસઆઈ એ લોકો જઈને કામ કરે છે ને સાહેબ. સાહેબ પણ એ કામ કરે છે કે નથી પણ કરતા? મારી વાત તો સાહેબ તમારે કામ કરવાનું છે, તો તમારા માણસો પણ નહીં ઉઠાવતા. તમે પોતે બ્લેકલિસ્ટમાં સાહેબ, તમે કયા અધિકારથી મારો નંબર બ્લેકલિસ્ટમાં મૂક્યો? મેં તમારો મેં તમારો પ્રાઇવેટ કર્યો. અરે સાહેબ પ્રૂફ છે સાહેબ, ટેકનિકલ ભણેલો માણસ છો, આ ફોન જોવો તમે, આ તમને કરેલા ફોન. હા તો કઈ તો ફોન કરીને બોલેલો. અરે બોલાવો, અમે એની કઈ એવું પીતા નહીં સાહેબ. આ તો બસ અમે અલ્યા, તો. આપણે કોઈ સાહેબ ખોટી વાત નથી કરી. ખોટી વાત કાયદેસર વાત નથી. તમારી વાત પાણી તમારા ગામમાં પાણી નથી આવતું. હા, બરાબર. મારે 2 પ્રશ્ન છે. પાણી મારા ગામમાં પેલી બેનનું ઘર તૂટ્યું ને, એનો આજ 1.5 મહિનો જેવું થવા આવ્યું, એનો કોઈ તલાટી તમારો સરકારી અધિકારી તમને વળતર ચૂકવવાની જોગવાઈ છે? છે, અમે રિપોર્ટ તો કરવા રિપોર્ટ કર્યો ત્યાં પણ અમને તારી રિપોર્ટ આપે તો બી રિપોર્ટ કરી તો આપો. તલાટીને તલાટીનો order તમારે અમને issue બને છે, વિડીયો હા. જાહેર થાય છે, હા. તો તમારા તલાટી આર્મીના છે, પોતે ડિસિપ્લિન વાળા માણસ છે, હા. તો ડિસિપ્લિન લોકોને શીખવીએ તો આ બેનને નુકસાન થયું ત્યાં ડિસિપ્લિન બતાવવા નહીં જવાનું સાહેબ? આવવાનું ના- હું એમ કહું છું. પણ હું શું કહું છું
તલાટીએ રિપોર્ટ કર્યો હોય હા. અને અમે તમને પૈસા ના ચૂકવ્યા હોય તો તમે નખો. પણ તલાટીએ રિપોર્ટ નહીં કર્યો તો સર્વિસ નેગ્લિજન્સી થાય ને, સેવા આપવામાં બેદરકારી થાય ને તલાટી હા, તો- સાહેબ. શું એક્શન લો છો તલાટી સાહેબ? તો કહો મને. પણ તમે આવવાનું હજી તમે હજી આ જાપ કરી છે હજી. સાહેબ તમે ફોન નતા ઉપાડતા એટલે આવવું પડે. અને તમે ફોન એટલે ઉપાડ્યો કે ડીડીઓ સાહેબે તમને કહ્યું એટલે ડીડીઓ સાહેબને રિંગ કરી સાહેબ ફોન નહીં ઉપાડતા બ્લેક લિસ્ટમાં મૂકે. મારી પાસે ડીડીઓ સાહેબનું રેકોર્ડિંગ છે, તમને ડીડીઓ સાહેબે નહીં ડીડીઓ એ તમને ફોન કર્યો ને એટલે તમે પાડ્યો સાહેબ. જે હશે વાંધો નહીં. જે હશે એવું નહીં. તમે સાહેબ નોકરી કરો તમારું ભાઈ જે છે તમે કેટલા દિવસ સાહેબ હાજર રહો છો? તમારી નોકરી કેટલા દિવસની છે? જે દિવસ હાજર હોય તે હાજર રહેવાનું હોય મારે. તમારી સમજો નીચે આપણે નોકરી કરે છે હા. એટીડીઓ રાજુભાઈ છે, હા. બીજો સ્ટાફ છે, હા. તો એ લોકોનો હાજરી કોણ ભરે? એ લોકોને હાજરી મતલબ મારે જોવો ને હાજરી બરોબર. ક્યાંથી પકડવાની લોકો? અને તમે મતલબ વેરીફાઈ Yes, કરો છો. મારો શું કરવું એ? તમારું હાજરીનું વેરીફાઈ કોણ કરે છે? મારો ટીડીઓ મેડમ. ડીડીઓ મેડમ. ટીડીઓ મેડમ. એટલે તમે અહીં આયા છો કે નહીં હાજરી ત્યાં પૂરા એ ડીડીઓ મેડમ ના હાથમાં હા, આવે. મને- એટલે તમે અહીં ગેરહાજર હોય ને અમારે ચેક કરો ડીડીઓ સાહેબ છે કે નહીં, તો તમારે ડીડીઓ સાહેબને કન્ફર્મેશન કરવાનું ને? એને કહી દેવાનું. હા, તો હવે અમે એમને પૂછ્યું સાહેબ આજ ઓફિશિયલ રજા ઉપર છે કે અનઓફિશિયલ રજા ઉપર પૂછી છે? લેવાનું. પછી આપણે જોગવાઈની વાત કરીએ એસી આપણે જોગવાઈ છે છે. જોગવાઈ હમણાં આવે સરકારમાં આવી ગઈ છે. એટલે પરિપત્ર હોય બતાવો ને મને. મારા કે હાથમાં ટીડીઓ સાહેબની ઓફિસમાં એસી જો આ લાઇટ બિલ જે પડે ને હા, હા. એ તમારા પ્રાઇવેટ પૈસા નથી. નથી. આ ટેક્સ હું અત્યારે ગાડી લઈને આવ્યો બરાબર. તો બસ 500 રૂપિયા મારું ડીઝલ બરાબર. ભર્યું બરાબર. તો 500 થી મેં 150-200 રૂપિયા સરકારને આપ્યા. આપ્યા. એમાંથી જ આ લાઇટ બિલ ભરાવાનું છે. Yes, yes. આ એસી કયા બિલથી અહીં છેલ્લા મુકાયું? પરિપત્રથી હમણાં આવી ગયું છે. પરિપત્ર તમને પરિપત્ર સાહેબ હાથ મને તો- આપો મને. હાથ ઉપર ના હોય પણ તમને આપી દઈશું. હા. આપણે તમને આપી દઈશું. તમારી નીચે કેટલો સ્ટાફ છે સાહેબ? છે ઓછો સ્ટાફ છે. ઓછો મળતો એમ છે 4-5 વધારે નથી. 4 જ જણા સાહેબ ઓફિસ હા, તો ઓછો સ્ટાફ થઈ ગયો તાલુકા સાહેબ રજૂઆત કરો ને આપણે જિલ્લામાં કરી છે અમારે રજૂઆત. જોઈએ છે. અમારે મોટો તાલુકો છે, 42 ગામ છે, 42 ગામમાં અમારે ફૂટે આપણી પાસે તલાટી કેટલા સાહેબ? તલાટી ફૂલ છે. 42 ગામમાં અત્યારે હાલ તલાટી કેટલા આપણી પાસે? 38 ગ્રામ પંચાયત 42 નહીં આપણી. હા, તારાપુર મહાનગરપાલિકા એટલે ભાઈ એમાંથી આપણે 34 હા, થઈ ગયા તો સારું કહેવાય. ચાલો. તો આનો પ્રશ્નનો નિકાલ શું કરશો? પ્રશ્ન નિકાલ જો પાણી વાળો જે પ્રશ્ન નિકાલ જે રહ્યો એ તો મારે તમને મેં તમને કેટલી વાર કીધું હતું કે તમે સીધે કાંઈ પાણી પુરવઠાનો તમે જાણ કરશો તો સીધો નિકાલ થશે. બાકી તો મારા તો તમે જે અરજી આપશો એને મારા ડ્રાઈવર ભાઈ કેસ કરવાના છે. પણ તમે હા, ફોન કરી હા, કરો. તમે ફોન કરી રીતે વાત કરો. એ વિડીયો કાપીને હું કરી ઓફિસમાં ચેતનભાઈ, વિડીયોગ્રાફી લીગલ છે, કોઈ પરિપત્ર નથી એટલે તમે વિડીયોગ્રાફી નહીં રોકી શકો. અમારી પાસે દરેક એવિડન્સ છે. અમે સાહેબ જોડે કોઈ ખોટી વાત નથી કરી. બરોબર? બોલો સાહેબ આપણે. બસ એ જ. તમે એને પાણી ખાતાવાળાને જાણ કરી? પણ સાહેબ મને જાણ જ નથી ને નોટિસ પણ સાહેબ તમે બ્લેક લિસ્ટમાં નંબર આપો, ફોન નથી ઉપાડતા. મેં અલગ અલગ 5 નંબર તમારો ફોન કાઢો, હું બતાવું કે આ નંબરમાંથી મેં ફોન કર્યો સાહેબ. 10 ફોન કર્યા એટલે મારે જલ્દી કરવા પડ્યા. તમે વારંવાર મને તમે ફોન નથી ઉપાડ્યો એટલે ડીટીઓ સાહેબને કર્યો ને એટલે તમારે બ્લેક લિસ્ટમાં જ નંબર કાઢવો તમે કઈ પડ્યો. ગલત સાહેબ તમારા પ્રાઇવેટ નંબરમાં ફોન નથી કરતા. તમારા ઘરે મારે જમવાનું જવાનું હા. એટલે મારે તમારા ઘરે વ્યવહાર નહીં કરવાનો, મારા હગાવાલા નહીં તમે. બરાબર બરાબર આપણે તમારી નોકરી છે ને અમે બરાબર બરાબર અહીંના એ છીએ માલિક બરાબર. અને તમે નોકર છો. હા, તો મેં કેમ ના ટેકનિકલ. કરી? અમે તમારું કામ કરીએ જ છીએ ને. ના ના નથી કરતા ને પણ સાહેબ. તમે કેમ મને નોટિસ તમે તો લેખિત વસ્તુ તમે જાણ કરી છે દરેક વસ્તુમાં મારે તમને નોટિસ આપવા જવાનું. પણ જાણ તો કરવી પડે સાહેબ. પણ ફોન ઉપાડો તો જાણ કરવાની. તમે લઈ જવાનું તમે તમે. જાણ કરી છે. મેં તલાટી તરત વાત કરી દીધી. કોઈ ખોટી વાત બરાબર. નથી. એટલે. અમારે તમને લેખિત જાણ કરવાની. અમે તલાટીને જાણ કરી દીધી છે. તલાટીએ શું કહ્યું? જાણ કરી. 5 દિવસ થયા જાણ કરી. તલાટી સાહેબ એ બેનના ઘરે નથી ગયા. સોલ્યુશન લાવશે એ અમે જવાબ માંગીએ છીએ બસ બીજું કશું જ નથી. બે વર્ષ બિલરામ. પહેલા મકાન પડી ગયું છે. એટલે તલાટીઓ, તમે મને આપણે પરિવાર બે વર્ષ પહેલા ત્યારે નંબર બ્લોકમાં કાઢ્યો. બે મિનિટ તમે સાહેબ, 2 મિનિટ અમને અમારું ટેકનિકલ તમે સાહેબ ભણેલા છો? સારું ભણેલા છો? હા, હા. 2 વર્ષ પહેલા પડ્યું તો કાર્બન ડેટિંગ રિપોર્ટ કરાવીએ તો ખબર પડે ને કેટલા વર્ષ પહેલા પડ્યું? પડે ને? પડી જાય. કરાવડાવો સરકારમાં તો ઓર્ડર આપણે કાર્બન ડેટિંગ એટલે સાહેબ તમને ગામમાંથી કોઈ ગપ્પો પાય કે 2 વર્ષ પહેલા પેલો સાહેબ 2 વર્ષ પહેલા પડેલા ઘરમાં કોઈ ટેકા મારીને દે તમે સાહેબ ગાંડા એવી વાત કરો છો ભણવાળાને ખબર પડી એ વસ્તુ. તલાટી મંત્રી અમને જ્યારે રિપોર્ટ કરે ત્યારબાદ અમારે અહીંયા સર્વે ટીમ મોકલવાની હોય. ચાલો હવે વાત કરી તમે હા. આપણે પોલીસ સ્ટેશનની વાત કરીએ. હા. મેં આ સાહેબને રજૂઆત કરી. હા. આ સાહેબે મારું કામ કેમ તરતદારને સાંભળ્યા નહીં. બરાબર. તો એના ઉપર અધિકારી કોણ છે? અહીંયા તારાપુરમાં પીએસઆઈ હોય છે, પીઆઈ હોય, PI. ઉપર જઈએ તો ડીવાયએસપી ને એસપી સાહેબ હોય. તો આ ના સાંભળે ત્યારે જ અમારે ત્યાં જવાનું છે ને. તો તમારા તલાટી 5 દિવસથી આ રજૂઆત કરી. હા. ગામમાં જ છે, 300 મીટર દૂર નથી પંચાયતથી. તો એ ઓફિસર ગવર્નમેન્ટ કહે છે કે અમે આ કરીએ 300 મીટર દૂર જઈને આટલા દિવસમાં લખીને તમને કાગળ કેમ નાખ્યો? તમે ફોન ના ઉપાડો. એ ભાઈ કે સરપંચ આમ કહે છે
સાહેબ સરપંચ સર્વસ્વ સત્તા નથી. જો હા તમારી અંદર અંગત મેટર હશે બીજું. અંગત કોઈ મેટર નથી સાહેબ મારી. આમાં એવું જ છે પબ્લિક મેટર છે. અંગત મેટર નથી સાહેબ. કોઈ અંગત નથી. એ મારા બેન નથી, એ મારી માસી રજૂઆત દીકરી. કરો તો આવી વાત નહીં કરવાની કે તમારો અંગત પ્રશ્ન છે. અગાઉ એન્જિનિયર પાદરામાં એમણે આવો સવાલ કર્યો ભાઈ તમારો અંગત એવું નહીં, અરજદારને જે પ્રશ્ન હોય સાંભળવાનો. અંગત હોય કે એનો private. અંગત કે પ્રાઇવેટ મારા ઘરમાં સંડાસ બનાવવા નહીં બોલે, મારા ઘરમાં દિવાલ લગાવવાનો પ્રશ્ન નહીં લાવ્યો. હું પબ્લિકનો પ્રશ્ન લઈને આવ્યો છું. હું લીડર છું પબ્લિકનો, મારા સમાજનો લીડર છું, મારી પાર્ટીમાં લીડર છું, તો મારી જવાબદારી છે તમને કહેવાની. તપાસ અમે વિશ્વાસ કરાવી દઈએ છીએ પણ જે છે તમને અમે જાણ કરી દઈશું. કેટલા દિવસમાં જાણ કરશો સાહેબ? બસ લગભગ અઠવાડિયામાં. ઓકે ચાલો અટકાવો. થેન્ક યુ સર. આભાર સાહેબ.